સુરતમાં 13 જગ્યાએ 7 કલાક ઓપરેશન ચાલ્યું. સુરતમાં લોકોના જીવના જોખમે થતા ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ પર દરોડા. આરોપીએ લાઈવ ડેમો બતાવ્યો. સુરતની કાપોદ્રા પોલીસની મોટી કાર્યવાહી. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 13 જેટલા દુકાનદારોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગેસ રિપેરિંગની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. પોલીસે 7 કલાકનું ઓપરેશન ધરી 13 દુકાનો પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું, જેમાં 13 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેનો પણ ડેમો બતાવવામાં આવ્યો હતો, જેમાં લોકોના જીવ સાથે જોખમ તો ઊભું કરી જ રહ્યા છે, સાથે સાથે પોતાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હતા. આ ઘટનામાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાની પોલીસને આશંકા છે. ગેસ રિફિલિંગ કરી બોટલ કોને આપતા હતા તેની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી છે.